અને બસ આ એકદમ પાણીઓની વચ્ચે જગ્યા છે ભાઈ, બહુ સારી જગ્યા, તમે એકવાર આવજો. પણ હવે જે લોકેશન વાળા નીકળ્યા છીએ લોકેશન વાળે દેખ, કારણ કે હિડન જેમ છે, તમે કોઈએ નહીં જોયું હોય મે બી. મને બી મજા આવે, બીજા માણસો તો મજા આવે જ ને. હું એવરી રાઈડ પર આ સેમ સાઉન્ડ સાંભળું છું, સ્ટીલ એટલી જ મજા આવે મને. અરે ક્યાંથી કાઢે આ લોકો, ગજબ છે ભાઈ, ફસાઈ રહ્યા ઉલટા. કઈ આજનું વાતાવરણ એટલું સારું છે ને, થોડીક વાર સૂરજ આવશે, થોડીક વાર વયો જશે, એટલે મસ્ત છાંયડો થઈ જાય, એટલે સારું લાગે છે અમને. હવે અમને અહીંયાથી પહોંચતા 1.5 કલાક જેવું થશે હજુ બી, એટલે 1-1.25 કલાક. અગર અમે ફ્યુલ બ્રેક લીધો તો 1.5 કલાક જેવું, બસ. બાકી તો પહોંચી જઈશું. લોકેશન મસ્ત છે, એકદમ મસ્ત, તમે લોકો જોઈને ખુશ થઈ જશો. લગવાનો વોટર બ્રેક હતો, 5-10 મિનિટ થઈ બસ. અને હવે અહીંયાથી નીકળીએ છીએ. આ કોઈક તો હોટલ ઉભા હતા, અમે ના અમારી નથી લખેલું ફાઇન ડાઇનિંગ. અને અહીંયાથી અરાઉન્ડ 72 કિલોમીટર છે અમારે જવાનું છે એ લોકેશન. યા તો લેટ્સ ગો. દેખો અહીંયા માણસો મળવા આવે છે, બાઇકર્સ યાર, અમને નહીં હવે વાત છે. કઈ વાંધો નહીં, ચલો હવે 72 કિલોમીટર છે. વચ્ચે ખાલી એક ફ્યુલ નો બ્રેક લઈશું, ફ્યુલ પુરાવાનું છે આ લોકોને. અમારા લોકોને નહીં, આ સિક્સર વાળા બૂમ બૂમ કરે એટલે અમને જોઈએ, પણ તો ચાલે. અરે મને ગાડ બાઇક નો અવાજ સાંભળીને માણસો બહુ ખુશ થઈ જાય. છે ને મસ્ત રિએક્શન આપી રહી છે. લેટ્સ ગો. અને થોડું કેવું ટ્રાફિક છે વચ્ચે વચ્ચે. અમને 2-3 જગ્યાએ ટ્રાફિક નડ્યું છે, બાકી કઈ નડ્યું નથી જબરનું એવું, પણ 2-3 જગ્યાએ નડ્યું છે. હા ગાઈઝ, અહીંયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 60 કિલોમીટર છે. અમારો પ્લાન બની ગયો હતો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ ભાઈ, મજા આવશે, કારણ કે ત્યાં થાય છે રિવર રાફ્ટિંગ, અને એ કરવાની મજા એક અલગ છે. પણ હવે જે લોકેશન વાળા નીકળ્યા છીએ લોકેશન વાળે દેખ, કારણ કે હિડન જેમ છે, તમે કોઈએ નહીં જોયું હોય મે બી, એટલે ભાઈ તમને એ બતાવું. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી નો નેક્સ્ટ ટાઈમ પ્લાન બનાવશું. અત્યારે બે એક સાથે થયું નથી, એટલે મને કરી રહ્યા, નહીં તો બે કરી દે. કારણ કે અહીંયા અમે જે છીએ ને ત્યાંથી 60 કિલોમીટર સ્ટ્રેટ સ્ટેચ્યુ છે. મને પોલીસ આવે ને એટલે અમારા જોડે જે બંને બાઇક્સ છે ને એ લોકોમાં એક્ઝોસ્ટ ના ફાયદા છે, એટલે એ લોકોની ચિંતા થાય. તો પકડવાના જોઈએ પોલીસ અમને, બસ ધીરે જવું પડશે, એટલે કોઈ ચાન્સીસ નથી કે અવાજ આવે, એટલે વાંધો નહીં આવે, પોલીસ નહીં પકડે. निकल गया वरना, चलो बस अब कोई चिंता नहीं है. मुझसे बाहों में तुम घेरो रंगीला सेनोरिटा, जाके दो पर भीग जाओ. આ લોકો યાર પેલા આગળ આવી જાય છે. આ રૂટ ઉપર એવું છે કે રસ્તા બહુ મસ્ત છે, પણ ક્યારેક થોડોક રસ્તાનું કામ ચાલે છે ને, એટલે ક્યારેક આમ બહુ બધી વાર આવી તેને આવશે ડ્રાઈવર ને થોડાક માટે, એ ધ્યાન રાખવાનું. બાકી બાજુમાં નાળિયેરી છે, રોડ ઉપર કેરીઓ મળે છે, અને બધું ફ્રૂટ બીજું કઈ હશે ખબર નહીં. કેરી દેખાય છે મને, આઈ એમ કેરી લવર, તો કેરી દેખાય. દેખો નર્મદા નદી વહી રહી છે અહીંયા. અમે લોકો થોડાક ટાઈમ પહેલા નર્મદાની પરિક્રમા કરવા આવ્યા હતા, અગર તમે બ્લોગ જોયો તો ખબર પડશે. તો અને પાછળ એક બાઇક ગયું, જેમાં આગળ જે બાઇક ચલાવતો હતો ને એ હેલ્મેટ નતું પહેર્યું, પાછળ બેસેલા વ્યક્તિ હેલ્મેટ પહેર્યું હતું. એટલો ટ્રસ્ટ ઇશ્યુ હતી બંનેને એક આ બીજું પર. ગાઈસ અહીંયા એકવાર તો આવજો બાઇક લઈને, કારણ કે આ જે રોડ છે મસ્ત નથી, પણ આમ ટર્ન આવે છે, એટલે કે આમ બહુ શાર્પ વાળું નથી, પણ નોર્મલ આમ તમે ચલાવી શકો ઠીક છે એમ, એટલે તમને મજા આવશે એમ. માઇનર લીન કરી શકો તમે. દેખો અહીંયા આવ્યો ટર્ન એટલે ના, પણ અમે લોકોને ફેમિલીનું રિએક્શન મળ્યું, આખું ફેમિલી તો મસ્ત ગાડીમાં જઈ રહ્યું હતું, એટલા મસ્ત રિએક્શન હતા ને લોકોના. યાર આ વસ્તુ મોટિવેટ કરે, જેન્યુઅલી કોક વચ્ચે તમને આમ કરે, હાય કરે, તમને એમ થાય કે વાહ યાર મજા આવી. મારા મતલબ રાઈડમાં ને થોડી ખુશી વધી જાય અને થાક ઉતરી જાય, કોક ખાલી હાય કરે નથી મારો તો. આવાજ સુનો, આવાજ
મારા કાનમાં ધાક પડી ગઈ છે આ બાઇક ના અવાજ સાંભળે, લિટરલી ધાક પડી ગઈ છે. હમણાં પાછા સુરત કા તો અંકલેશ્વર વાળા રસ્તે એટલે હવે જવાના છે પહાડ ઉપર. एकदम छोटो छोटो सा पहाड़ चढ़वाना है, मोटा मोटा नहीं. पर देखो तो सही यार, oh my god यार, બહુ મસ્ત નેચર, બહુ મસ્ત. અને અમારે 200 કિલોમીટર ઉપર તમને આટલો સરસ વ્યૂ મળશે, આટલું સરસ જગ્યા મળશે બાઇક ચલાવવા. આનાથી વધારે જોઈએ શું આ બાઇકરને. गाइस ये रास्ते देखो तुम, मस्त मस्त. અમે લોકો અહીંયા ફોટો પાડવા માટે ઊભા છે, દેખો મસ્ત. થોડા આવી જશો ફોટોમાં, આવી જાઓ. રસ્તા બહુ મસ્ત છે, બહુ જ મસ્ત છે. સામે ટર્ન છે ને બહુ જ છે ભાઈ સાહેબ. અભી અહીંયા હમણાં જ બાઇકર્સ નું ગ્રુપ ગયું અને 2 ટ્રાઇમ પતા મસ્ત લેવા. ભાઈ ટ્રાઇમ જોઈને મને ખુશી મળે. આપણી જોડે જે બાઇક હોય બીજા બાઇક લઈને નીકળે તો મજા આવે. હવે ઉપર જઈએ છે, અહીંયા 8 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે. લેટ્સ ગો. ગાઈસ તો જે લોકેશન છે ને ત્યાં સુધી પહોંચવાનો રસ્તો આ છે. ખાલી વિચાર કરો, આવી રીતે અહીંયા બંને બાજુ પહાડ છે ને વચ્ચે પહાડોને કોતરીને રસ્તો બનાવ્યો છે અને ત્યાંથી તમારે જવાનું. અને વસ્તુ તો છે કે તમે રાઈડ ઉપર જાઓ ને ગમે ત્યાં તો ફાઇનલ ડેસ્ટિનેશન તો મેટર કરે ડેફિનેટલી, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કેવો છે ને એ બહુ મેટર કરે. અને એના ઉપર જ અસલી મજા છે. ત્યાં આપણે કેવી રીતે પહોંચ્યા એ જ જોવાનું છે યાર. ફિલિંગ અપાવે પ્રોપર મસ્ત રૂટ હે. ધીરે ચલાવું છું સેફટીમાં, બીકોઝ સામેથી કોઈ આવી જાય ને આપણે નકામા અડફેટ આવી જાય એવું આપણે કરવાનું નથી. હજી બહુ બધી રાઇડ્સ કરવાની છે, આમાં નહીં પતાવવાનું. એટલે એકદમ શાંતિથી ઓલે ઓલે જાઉં છું. ક્યાં નજારે, ઉધર પહાડ ઇધર પહાડ, બાજુ में પહાડ પહાડ પહાડ, અને મેં પહાડો વચ્ચે નાના નાના ઘર છે એકદમ પ્રોપર પેલા માટીના એના બનાયેલા. ત્યાંથી અમે લોકોને અંદર જવાનું છે નીચે લેક પાસે. વાવ, છોટે છોટે રાસ્તે. હવે અહીંયા છે ને 2 કિલોમીટર 2 થી 3 કિલોમીટર જેવું ઓફ રોડિંગ છે. એટલું ખાસ ઓફ રોડિંગ નહીં, પણ આટલું નોર્મલ એમ. પછી આગળ આવશે આગળ 800 મીટર કે 1 કિલોમીટર જેવું, એમાં થોડુંક વધારે ઓફ રોડિંગ છે. અરે ભાઈ ગામડાના ઘર તો જોવો, કેટલા મસ્ત ઘર છે બધા. નજારો જોવો અહીંયા રાઈટ સાઈડ. અહીંયા આખું આવું નાના મોટા છૂટુક છૂટુક જેવા પહાડો, એના ઉપર ગાયો ફરે છે. અહીંયા અમે ઓફ રોડિંગ કરી રહ્યા છીએ અને આગળ લેક. તો વાવ, પરફેક્ટ પિક્ચર, પરફેક્ટ છે એકદમ. વાવ, અમે અમારી ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. લેટ મી શો યુ. લુક એટ ધીસ, લુક એટ ધીસ, ધીસ ઇઝ બ્યુટી. भाई बहुत सही है, बहुत सही. ये परफेक्ट यार एकदम. गाइस यार તમે વ્યૂ દેખો ખાલી. ઉધમ વ્યૂ માં ખોવાઈ ગઈ છે. પાણી, પહાડ, અમારી બાઇક, બધા પોતાના બાઇક ના ફોટા પાડી રહ્યા છે. અને અમે બોટિંગ બી કરશું. અને એવું થોડું આવે દેખ સામેથી, એમાં જઈશું અમે લોકો. મજા આયેગા ના. કરીએ પૂછી લો ને. વાવ યાર વાવ, મને બિલીવ નથી થતું કે અમદાવાદની બસ 200 કિલોમીટરની અંતરમાં આટલી સારી પ્લેસ છે. લિટરલી આટલી સારી પ્લેસ. ઉડકાવા મીઠા છી. ये देखो तो પિન સાઈડ જાત ના આપણે યાર. દેખો ગાઈસ, અમે છે ને સામેના ટાપુએ હતા. અહીંયા બી અલગ જગ્યા છે, ત્યાં બધી પબ્લિક છે. અને અમે વચ્ચે જગ્યા છે, જામ વચ્ચે એકદમ પાણીના વચ્ચે જ થોડીક જગ્યા છે, ત્યાં ફોટો પડાવીશું. ગાઈસ મને તો કોઈ નદી છે, પણ આ નદી નથી. અહીંયા ખાલી આ વરસાદનું પાણી સ્ટોર થયેલું છે, લેક છે. અરે હા, પણ મને તો કંઈક ને કંઈક થી કનેક્ટ હશે એમ. આનું નામ છે કરજણ યા તો ઘરજણ. એકવાર આ ભાઈ મને નહીં ખબર. કરજણ, કરજણ, ઓકે. તો આ છે ને ટાપુ છે, ત્યાંથી અમે આની સામેની પાછળની બાજુ છે. બહુ પડી છે, બહુ બધા લોકો બી છે, એટલા બધા નથી. પણ મેં કીધું મોન્સૂનમાં વધારે માણસો હોય ને, મોન્સૂનમાં બધી જગ્યાએ ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય, વરસાદનું એ પણ. અને બસ આ એકદમ પાણીઓની વચ્ચે જગ્યા છે.
ભાઈ બહુ સારી જગ્યા, તમે એકવાર આવજો યાર, જેન્યુઅલી કહું છું, આવજો. જે નજારો છે યાર, આઈ કાન્ટ એક્સપ્લેન. સાચે તમને બહુ મજા આવશે યાર, હું કેટલી વાર કહીશ તમને. અને એકદમ બ્લુ પાણી છે, જો તારી ગ્રીન લાગશે, ઉપરથી બ્લુ લાગે છે. હેલો ગાઈસ, સુલુલુલુ ત્યાંથી આવી ગયા અને ભાઈ અમને અત્યારે બપોરના 12:30 થયા છે, પણ ત્યાંથી ઊભું થવાનું મન નહોતું. એટલી શાંતિ, મસ્ત હવા છે, ઠંડી, તડકો ક્યારેક ક્યારેક આવે છે, ક્યારેક વાદળ આવી જાય છે, એટલે મજા આવતી હતી. બાકી બહુ મસ્ત જગ્યા છે. હવે અહીંયાથી બાય બાય કહેવાનું મન નહીં થતું મને યાર, એટલી મસ્ત છે. આમ તમે અહીંયા 2-3 કલાક આરામથી બેસીને એકદમ શાંતિથી એકલા ઊંધું નીકળી શકો એવું છે. મસ્ત શાંતિથી બેસો, પડીકા લઈને આવી જાઓ, પાણી લઈ લો થોડુંક અને સોંગ. આહા, એનાથી બધા જોઈએ શું તમને યાર, બહુ જબરદસ્ત ભૂખ લાગી છે. પણ મારા વાળને ઇગ્નોર કરજો, કારણ કે અહીંયા પવન એટલો છે ને, તો વાળ મારા કઈ બાજુ કયા થઈ જાય નક્કી જ નથી. પણ બહુ ભૂખ લાગી હતી તો વિધિ છે ને અહીંયા સામે, અમે લોકો સામે જવાનું નક્કી કર્યું હતું, મેં તમને બતાવ્યું ને, અમે લોકો ના ગયા યાર, બહુ ભીડ છે ને, અમને ચાલો અહીં શાંતિમાં સારું છે. અત્યારે અહીંયા બી ભીડ થઈ ગઈ છે, પબ્લિક તો આવી જ ગઈ છે અહીંયા, કારણ કે હવે થોડોક સનડાઉન જાય છે, પબ્લિક વધતી જાય છે. તો થોડાક પેકેટ્સ લઈને આવી ગયા અમારા માટે, અને હું ખાઉં છું ચટાકા પટાકા. કેટલા દિવસે હું ચટાકા પટાકાથી એવી સ્ટોરી કહું તમને. હું નાની હતી ને તો મને મમ્મી હાથમાં 5 રૂપિયાનો સિક્કો આપે ને પછી હું પથારીમાં ઊભી થતી હતી. એનું કારણ એ હતું કે રોજ હું ચટાકા પટાકા ખાતી હતી નાસ્તામાં, અને જ્યાં સુધી 5 રૂપિયા ના આપે ત્યાં સુધી ઊભી નથી થતી, સ્કૂલે બી નથી જતી. ગાઈસ, આજે સુપર બાઇક્સ વાળા અમને એમ કહેતા ને હાઈવે ઉપર, કેમ તમે દેખાતા નતા, પાછળ રહી ગયા, શું થયું હતું? અત્યારે જોવે લોકો દૂર દૂર સુધી દેખાતા નથી. પણ અમારે તમારે જેવું નથી, અમારી બાઇક બધે જ ચાલે છે. સારો રસ્તો હોય, ગંદો હોય, ઓફરોડિંગ હોય, હાઈવે બધી જગ્યાએ મસ્ત કામ કરે છે. તો ગાઈસ, અહીંયાથી અમે લોકો નીકળી ગયા છીએ. હવે પેટ પૂજા કરવાની તૈયારી કરશું, કારણ કે બહુ ભૂખ લાગી છે. વાગ્યા છે 1:15. અમે ઓલમોસ્ટ 3.5 કલાક જેટલો ટાઈમ ત્યાં સ્પેન્ડ કર્યો. ટર્ન આવ્યો ભયંકર, આમ એન શેપ નો છે આખો. ત્યાં લખેલું હતું બોર્ડમાં, એટલે ખબર હો. ભાઈ એમનો કહેતા પાછા, તુમકો કેસે પતા? મને ખબર ને તમારા લોકોને, તમે પૂછવાના જ છો. ગાઈસ, હમણાં અમે લોકો ત્યાંથી નીકળી ગયા ને, અત્યારે અમે પેટ્રોલ પંપ ઉભા છીએ. તો ફ્યુલ અપ કરાવીએ ને પછી અમારો ફ્યુલ અપ કરાવશું. ભૂખ લાગી છે, પેટ પૂજા કરશું એટલે. ગાઈસ, ફાઇનલી હવે એક હોટલ મળી ગઈ સારી, જ્યાં અમે જમી લઈશું. બહુ જ ભૂખ લાગી હતી, અને આજે ખબર નહીં કેમ પેટ્રોલ પંપ પણ મને ન દેખાયો હોટલ. હું જયારે સારા એવા પોઈન્ટ પર આવી ચલાવવાના ત્યાં હોટલ આવી. મેં કીધું યાર, અમે અંદર એન્ટર કરીએ ને તો બધા અમે એલિયન એવી રીતના અમને જોવે, કારણ કે આવી રીતના બધું પહેરેલું બધા. ગાઈસ, અમે લોકો જમાઈ ગયા હતા, થોડીક વાર વેઇટિંગ હતું 10-15 મિનિટનું. બધા દિવસ કાઢ્યા ને બેઠા. ભાઈ મને તો ઊંઘ આવવા માંડી, અને હવે અમે જમવાનું ઓર્ડર કર્યું છે કંઈક મસ્ત એવું. બસ મેં યહી સોચ રહી હું, આમ બેસીએ ને તો જ આમ જમવાનું ખાધું એને એવું લાગે. हेलमेट अपने उधर लेके आए, उधर रख के आए हम सबके, બધું એમનામાં જ હતું. શું કરે ખબર નહીં પડતી. આ મારે કહેવાનું પડે તો, અને આપણે છાસ દેવા આવે તો છાસ દોડી, જ્યાં બી જઈને તો કોઈ દોડ જ કરતા. જો બહુ ગંદો રિવ્યુ, આ જે બી હોય આવતા જ નહીં જમવા મહારાજા. જમવાનું તો સારું જ નથી, પણ આ બધું દોડ કરે. ભાઈ, પેટ પૂજા કરીને તો નીકળી ગયા છીએ, પણ હવે હાલત બેહાલ થવાની છે, કારણ કે વહેલા ઉઠ્યા હતા. અને હું તો છેલ્લા 2 દિવસથી સવારે 4 વાગે ઉઠી રહી છું, અને ઊંઘ લાઈક 12 વાગે 1 વાગે છૂટી હોય અને 4 વાગે ઉઠું, એટલે 3-4 કલાકની ઊંઘ થાય છે 2 દિવસથી. 3-4 કલાકની ઊંઘ. અને હા ભાઈ, અગર તમે અહીંયા આવો ને તો આઉટરમાં ના જમતા, જેન્યુઅન રિવ્યુ કહું છું તમને, ના જમતા બિલકુલ બી નહીં. કારણ કે અહીંયા આ રૂટ ઉપર ઢાબા ઉપર જમજો, હું એવું પ્રિફર કરીશ. તમે ગાઈસ, આજે મારા લીધે થઈને ને બહુ બધાને ફરવાનું થયું. અત્યારે પાછું આગળ આવી ગઈ, જવાનું તો લેફ્ટ સાઈડ, એટલે ફરવું પડ્યું અમારે. કઈ નહીં ભાઈ, આવું ક્યારેક ક્યારેક કરાવતા રહી તો વાંધો ન આવે ને, માણસોને ખબર પડે કેવી જ્યારે આવી હતી રાઈડ મારી. યાર ગાઈસ, તો લોકોને સૌથી મોટું દુઃખ કહું, મને કઈ દુઃખ ન થાય, પણ યાર મારા ગાલ મોટા છે ને, તો હેલ્મેટ પહેરું ને વધારે વાર, એટલે મારા ગાલ દુખી જાય બહુ. લિટરલી મારા ગાલ દુખે, આમ મારા ચીક્સ. ભાઈ, ગરમી એટલી એટલે હાઇડ્રેટ બહુ જરૂરી છે. એટલે ફૂલ પાણી પીએ અમે લોકો. હમણાં ઊભા હતા, મસ્ત એક બોટલ પી ગયા આખી પાણી, કારણ કે જરૂરી છે પાણી તો. ભાઈ લોકો, ગરમી એટલી ને તો મારે થોડી વાર ઊભું રહેવું પડે પાણી પીવા માટે. એટલે હવે અમે અહીંયાથી અમદાવાદ સ્ટ્રેટ હાઈવે પર આવી જઈશું, અને અહીંયાથી 115 કિલોમીટર અરાઉન્ડ છે. બરોડા પહોંચી ગયા છીએ. બસ હવે હાઈવે છે એટલે કોઈ ચિંતા નથી, વાંધો બી નહીં આવે, મસ્ત શાંતિથી જઈશ. ભાઈ લોગ દેખો, હેલ્મેટ કાઢીને ભૂત બની ગઈ. ક્યુટી તો લાગુ છું.
एक हेयर स्टाइल सजेस्ट करे कि जो मैं हेलमेट पहनूं तो गंदी ना થાય. યા ગાઈસ અમદાવાદ રહ્યું છે અહીંયાથી 50 કિલોમીટર. આપણે 10 કિલોમીટર વધારે એડ કરી દેવાના કારણ કે આપણા ઘરનું થોડુંક ડિસ્ટન્સ આમ અમદાવાદ જાય આમ આપણે જઈએ. ગાઈસ અત્યારે છે ને પેલું પવન ચક્કી હોય ને એના પંખા જઈ રહ્યા છે અહીંયા મેં ટ્રકમાં જોયા. તમે નાના હતા ને તમે કે નહીં કેવું કહેતા ખબર છે કે આ પ્લેનના પંખા જાય. અમને મતલબ બહુ ખાસા મોટા થયા ને પછી ખબર પડી કે પવન ચક્કી ના પહોંચતા હે અલા. ગાઈસ તો અમારા જોડે જે બંને સિક્સર હતા એ લોકોને હાથીજણથી જ જવાનું હતું. એ લોકો ત્યાંથી નીકળી ગયા અને અમે લોકો હું અને વિધિ અહીંયા ઊભા છીએ. બસ હવે વોટર બ્રેક જ છે અત્યારે સમર ચાલે એટલે વોટર બ્રેક બહુ જ લેવા પડે. એટલે પાણી પીશું અહીંયા 5 મિનિટ બેસશું રેસ્ટ અને નીકળીએ. અને અહીંયાથી લાઈક મેક્સ ટુ મેક્સ 1 કલાક થશે. ઇફ મને જે વચ્ચે પેલો શું જગ્યા છે યાર સરખેજ વાળો જે રોડ છે ને ત્યાં ટ્રાફિક ના નડ્યું તો હું 1 કલાકમાં આરામથી ઘરે પહોંચી જઈશ. અને અમે આજે બહુ આરામથી રાઈડ કરી છે, કંઈ હળોમળી નથી કરી. અમે મન પડે ત્યાં વોટર બ્રેક લીધો છે, મન પડે તે ખાવા ઊભા છીએ, ચા પીવા ઊભા છીએ, એટલે થોડુંક લેટ થયું. બાકી તમે આવી જાઓ 5-6 વાગ્યા આસપાસ ઘરે એમ ઓકે શાંતિથી આવો તો અમારી ટાઈમ. પણ અમારા લોકોનું ફિક્સ હતું આજે કે અમે આજે ફૂલ એન્જોય કરશું, શાંતિથી આવશું, મજા કરશું. કારણ કે આટલી દૂર જઈએ છીએ તો વ્યૂ પણ માણવું જરૂરી છે, રાઈડ પણ માણવી જરૂરી છે. અને ગયા અને આવી ગયા હળીવળી કરી શું કામનું, મજા જ નહીં ને. તો ગયા જ શું કામ રાઈડ પર, એટલે મસ્ત શાંતિથી રાઈડ. ગાઈસ ઘડીક કેમેરાનું ચાર્જિંગ પતી જાય, ઘડીક માઇકનું ચાર્જિંગ પતી જાય, ઘડીક મારું ચાર્જિંગ પતી જાય, ઘડીક ફોનનું ચાર્જિંગ में आजकल पूरी दुनिया बन गया है. चार्ज करो मेरे को करो, फोन को करो, मेरी बैटरी को करो, इसको करो, हर चीज को, मेरे बाइक को करो, पेट्रोल पूरा के. वन मोर चाय गाइस देखो. પણ આજે ફાઇનલી આ દિવસની લાસ્ટ ચા કેટલી ચા પીધી હશે આપણે? ત્રીજી નહીં ચોથી વાર ચા પીધી અમે. બસ હવે ચા પીને ટાટા કહીને हम जाएंगे ऐसे धूम धूम बता से नहीं. आखिरी चाय पीने के बाद हम लोग निकल गए हैं घर जाने के लिए. અને હવે 1 કલાકનો રસ્તો છે, નહીં વાર લાગે બિલકુલ કારણ કે વચ્ચે તો થોડા ઘર રહીને ઘર નજીક આવી જશે. ટ્રાફિક આવશે એટલે વધારે વાર લાગશે, બીજું કંઈ નથી. પણ તમે સનસેટ જુઓ, બહુ જ અમેઝિંગ સનસેટ થઈ રહ્યો છે, બહુ અમેઝિંગ. ઉપર સનરાઈઝ હોય કે સનસેટ બંને જોવાની મજા એકદમ સેટ છે. ભાઈ ફાઇનલી ગાઈઝ આ એક પુલ વટીશ, પછી બીજો પુલ વટીશ, પછી મારું ઘર આવશે એમ. પણ હવે 2 જ પુલ. આજે એટલા બધા પુલ ધૂમ ધૂમ થઈ રહ્યા ને વાત ન પૂછો. ઓકે ગાઈઝ તો મળીએ હવે આપણે પાછા નેક્સ્ટ બ્લોગમાં. પણ તમને આ બ્લોગ કેવો લાગ્યો કહેવાનું ન ભૂલતા પ્લીઝ. નહીં તો તમારા લોકોથી રીસાઈ જઈશ, પછી ના મજા આવે તમને લોકોને. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળે પાછા નેક્સ્ટ બ્લોગમાં. ટાટા. અને ત્યાં સુધી મને કોઈ બેસ્ટ પ્લેસ હોય કે જે હું વિઝિટ કરી શકું રાઇડિંગ માટે વન ડેમાં તો એ બી કહેજો મને, તો આપણે ત્યાં કરશું નેક્સ્ટ વિડીયો. એક વસ્તુ કહું, ભમરાડા કેટલા કહેવાય કે એ અહીંયાથી લેફ્ટ જવાનું તો નહીં રસ્તો બી બંધ હતો, તો નહીં તો હું આમથી ગયો, હવે આમથી જવું પડશે મારે.